હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે તમારું શ્રુતિ સ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને બસ કાંઈ નહીં, આપણે ઉઠી ગયા છીએ, નાસ્તા પાણી થઈ ગયા છે અને દર્શોભાઈ પણ આંગણવાડી વયા ગયા છે. તો હવે ચાલો ઘરનું કામકાજ કરી નાખીએ અને મેં કીધું ચાલો તો હાર વ્લોગની પણ શરૂઆત કરી નાખું. અને બસ તો હવે ઘરનું કામ કરી નાખીએ, બધું એમને પડ્યું છે જોઈ શકો છો. તો આગળ આપણે આમ કરશું ને તો બધું જ સાફ સફાઈ થઈ જાય, એમ કહીને ન થાય કોઈ દી, બધું કરવું પડે. બાકી આ તો ખાલી આમ કરીએ એટલે વિડીયો બને, બાકી કાંઈ ન થાય. તો ચાલો આપણે બધું કામ કરી નાખીએ ને ગરમી એટલે વાત પૂછવામાં આવી છે. તો ચાલો બન્યા રહેજો, હવે કામકાજ કરી લો પછી મળીએ છીએ. આ બધું કામકાજ થઈ જાય એટલે ક્લીન કરીને તમને બતાડું છું કે આપણે ક્લીન કરી નાખ્યું. તો ચાલો ત્યાં સુધી બન્યા રહેજો. આજે આખો દિવસ શું કરીએ છીએ, સીધ જઈએ છીએ, એ બધું જ તમને બતાડીશ. તો ચાલો ત્યાં સુધી બન્યા રહેજો. જો ખાલી સોફા એક થયા છે એટલે કે આ બધું ક્લીન કરવાનું બાકી છે. તો ચાલો ક્લીન કરીને તમને મળે, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. આપણે વણઝારી ચોકમાં રહીએ છીએ ભાઈ, સાબુના અને તેલ લેવા. જો મળી જાય તો આપણે મસ્ત વસ્તુ બનાવવાના છે, તો શેર કરશું બધા. આપણે જઈ આવીએ વણઝારીમાં. સાબુ લેવાના છે અને વસ્તુ લેવાની છે. લઈ આવી સાબુ પ્રોડક્ટ બનાવવાના છીએ. જો સક્સેસ જાય તો આપણે લોન્ચ કરશું. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ગયા છીએ જોઈ શકો છો શ્રદ્ધા કેમિકલમાં. તો ચાલો ત્યાંથી બધી વસ્તુ લઈ લઈએ આપણે. બસ ત્યાં સુધી બન્યા રહેજો. ચાલો દોસ્ત જોઈ શકો છો આપણે બધું કામ કરી નાખ્યું છે, બધું ક્લીન. હવે કપડાં હંકેલવાના છે, કપડાં હંકેલ નાખીએ. અમારા ભાઈ સાહેબ આવી ગયા છે, જોવે છે મોબાઈલ. ભાઈ આજે એને છે ને બહાર નીકળવા દેવાનું નથી, કારણ કે આપણે કામ હાલે છે તો એને બહાર નીકળવા દેવાનું નથી. બહાર નીકળે તો વળી એને માથે બાથે પડે, લાગે બાગે. એટલે જોઈ શકો છો, જો અહીંયા કામ હાલે છે, બધું ખૂબ પડાય છે, માણસ આવે છે બધું. સીડી બીડી બધું તૂટી ગયું છે, તોડી નાખ્યું છે. પરથી બસો આવે છે, બારે પણ એટલું જ છે, અંદર પણ એટલું જ છે, હજી પડે જ છે. બસો કામકાજ ચાલુ છે એટલે ભાઈને આપણે બહાર નીકળવા દેવાના નથી. એટલે ભાઈને મોબાઈલ આપી દીધો છે કે ભલે મોબાઈલ જોવે અને મોબાઈલ જોયા કરો, બાકી એટલે બહાર નીકળે ને. તો બસ ચાલો હવે આપણે રસોઈ કરશું ને બધી દુકાનની અડધી પડધી તૈયારી કરી લઈ. તો ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં. ચાલો બતાવીએ છીએ આપણે શું રસોઈ કરીએ. જમવાનું બની ગયું છે, ભૂંગળા, રોટલી, સેવ ટમેટાનું શાક. તો બસ આજે એટલું જ જમવાનું બનાવ્યું છે. તો ચાલો જેને જમવું હોય એ આવી જાવ. ચાલો દોસ્તો અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણે ફ્રી થઈ ગયા. અને ભાઈ બસ તો હું એ વાત કહેવાની હતી કે આપણે એક પ્રોડક્ટ લોન્ચ કરવાના છીએ સાબુની. તો આપણે ટૂંક સમયમાં બનાવશું. ભાઈ આજે હું ગઈ હતી તો અડધી વસ્તુ મળી, અડધી વસ્તુ નથી અહીંયા મળતી. તો એ ઓનલાઈન પરચેસ મેં કરી છે, તો એ 2-4 દિવસમાં આવશે, પછી બનાવશું અને એનું આપણે રિઝલ્ટ મૂકશું કેવું આવે છે કેવું નહીં. તો કેમિકલ ફ્રી આપણે સાબુ બનાવવાનો છે, સાવ કેમિકલ ફ્રી બનાવવાનો છે. રાઈસ પોટેટો ને એવા 2-3 જાતના સાબુ આપણે લોન્ચ કરવાના છીએ ભાઈ. ચંદનનો છે, મુલતાની મિટ્ટીનો છે. તો ચાલો જોઈએ, બનાવીએ કેવો બને છે, પછી હું તમને કહીશ. અને આ કેવો બને છે એના હું રિવ્યૂ આપીશ, અને એનું શું રિઝલ્ટ મળે છે ને એ પણ હું તમને રિવ્યૂ આપીશ. તો પછી આપણે લોન્ચ પણ કરશું. તો જે કોઈને ઓર્ડર દેવો હોય એ દઈ શકશો. તો અત્યારે આપણે 2-3 દિવસમાં જ લોન્ચ કરશું આપણું ભાઈ. ઓનલાઈન પ્રોડક્ટ આપણે જે બધી મોલ્ડ ને એવું મગાવ્યું છે એ આપણી પાસે આવી જાય પછી આપણે લોન્ચ કરવાના છીએ સાબુને. તો બસ તો થોડાક જ દિવસમાં આપણે લોન્ચ કરી દઈશું અને એનું રિઝલ્ટ કેવું આવે એ પણ કહેશું. તો આપણે ભાઈ ફૂલ કેમિકલ વગરનો, એક પણ જાતનું કેમિકલ નાખ્યા વિનાનો બનાવવાના છીએ કે ભાઈ આપણે બાળકો માટે પણ એ ચાલી શકે સાબુ એવો બનાવવાના છીએ. કારણ કે બાળકો માટે અત્યારે મોસ્ટ ઓફલી લોકો ભાઈ પ્રોડક્ટ વાપરતા હોય છે. બીજી હિમાલયા છે કે ભાઈ જોન્સન્સ બેબી છે,
એવી કેટલી છે, મામાઅર્થ છે, બેબી કેર છે, તો એ પણ કેમિકલવાળા આવે છે એ બધા પણ. તો આ સાવ કેમિકલ વગરનો બનાવવાના છીએ આપણે, તો આપણે તે આપણા બાળકોને પણ યુઝ કરવાના શકીએ. હું મારા બાળક, મારો નાનો દર્શુ છે, એના માટે થઈને જ હું ખાસ બનાવું છું કે ભાઈ મારે એને કેમિકલ વગરનું બધાય સાબુ ને એ લગાડવું છે, એની સ્કિનને કાંઈ પ્રોબ્લેમ ન આવે ને એ માટે સાબુ અને શેમ્પૂ હું ખુદ ઘરેથી જ મારા બાળક માટે થઈને બનાવવાની છું. એ માટે હું એના રિવ્યૂ તમને પણ શેર કરીશ. તો ચાલો હવે જોઈએ આગળ. 2-3 દિવસમાં આપણી પ્રોડક્ટ બધી આવી જાય પછી હું તમને કહીશ. ચાલો બન્યા રહેજો. હવે આગળ શું કરીશ ને એ બતાડીશ તમને. ચાલો દોસ્તો, જોઈ શકો છો એક બાજુ સંભાર ઉકળે છે, એક બાજુ બટેટા બફાય છે. અહીંયા જો તૈયારી થઈ રહી છે બધી. અને બસ હવે જો ક્લીનઅપ થઈ ગયું, બધો ઢગલો બોગલો થઈ ગયો બહાર. એ આપણે પછી બતાડું તમને. પાડી નાખ્યું છે બધું. અને ઘરમાં પણ મસ્ત ક્લીનઅપ છે. દર્શુભાઈ ને એના પપ્પા બે બહાર ગયા છે. તો આગળ હવે આપણે સંભાર મસ્ત વઘારી નાખીએ, બટેટા ફોલાઈ નાખીએ અને રિક્ષાનું બધું ભરવાનું છે ભરી દઈએ ને વાસણ ટકવાનું છે ઉચકી. તો ચાલો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વધુને વધુ શેર કરો જેથી મને પણ વિડીયો બનાવવાની બહુ જ મજા આવે. તો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. અને કંઈ વધુ શેર કરો, વધુ સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. અને થોડાક દિવસમાં આપણે પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ, તો એ પણ હું તમને મૂકીશ વિડીયો. તો જે કોઈને લેવી હોય તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અને હા ભાઈ, જો તમારા બાળકોને તમારે કેમિકલ ફ્રી સાબુથી નવડાવવા હોય તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અમે કેમિકલ ફ્રી સાબુનો હમણાં ટૂંક જ સમયમાં, ટૂંક જ દિવસોમાં આપણે સાબુ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તો તમને બસ અમે લોન્ચ કરશું એટલે પહેલાં યુટ્યુબ ફેમિલીને દેખાડશું. અને હા, જો જે કોઈને લેવો હોય તો એ અમારો કોન્ટેક્ટ કરી શકશે. તો અમે લોન્ચ થશે એટલે અમે કહીશું. તો જો તમારા બાળકોને તમારે કેમિકલ ફ્રી સાબુથી ને શેમ્પૂથી ને નવડાવવા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. ચાલો લોન્ચ કરશું ત્યારે બહાર પાડશું. તો જે કોઈને ઓર્ડર દેવા હોય અમે લોન્ચ કરીએ ત્યારે અમને ઓર્ડર કરી શકશે. ચાલો ત્યાં સુધી બન્યા રહો. આગળ શું કરીએ છીએ એ બતાડું છું તમને. દોસ્તો હવે જો આખો દિવસ કામ ચાલુ હતું તો અત્યારે છે કપડાં સંકેલવાનો વારો આવ્યો છે. હવે સંકેલ નાખીએ એટલો ઢગલો એક છે, 3 દિવસના ભેગા છે. તો ધોઈ નાખીએ. અને બસ જો ઓટેથી બેહીને આવી ગયા. અને ચાલો હવે કપડાં સંકેલ લઉં. અને બસ સીધા ધોયા ગયા. હવે જોઈએ આજ સાંજે ઢોસો ખાવા જઈએ કે ના જઈએ. જાશું તો તમને ત્યાંની પણ હું વિઝિટ કરાવીશ. તો ચાલો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો. અને ચાલો આ કપડાં સંકેલી નાખીએ. મારે જો યુવરાજભાઈ આવી ગયા છે રમવા. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો દોસ્તો, મસ્ત સંભાર, 2 પેપર ઢોસા, ગાર્લિક પેપર ઢોસા અને છાશ. તો આજે આપણે આવી ગયા છીએ જમવા શ્રીરામ ઢોસાએ. અને અમારા દર્શુભાઈ છે અહીંયા. જો આપણું પેપર એક બને છે, ગાર્લિક પેપર. ચાલો જેને ઢોસા ખાવા હોય આટલું જમવાનું ઢોસા છે. અને અમારા દર્શુભાઈને નથી જમવું. જો 2 હાથમાં પહેરીને રમે છે. શું બન્યો તું કહી દે, શું બન્યો છો? એ ક્રિકેટર બન્યો છે અમારે. બન્યા રહેજો વિડીયો. ઘરે જઈએ હવે આપણે બતાડીએ બધા તમને. જોઈ શકો છો દોસ્તો, આટલો મોટો ઢગલો કરી દીધો છે. અને આ બધું તૂટી ગયું છે. ઢગલો થઈ ગયો છે મોટો બધો. ચાલો બન્યા રહેજો.